મેઘરજમાં 1 કલાકમાં 3.5 ઇંચ વરસાદ. માલપુરના સજ્જનપુરા કંપા વિસ્તારમાં તરબૂચ, પપૈયા, મગફળીના પાકમાં પાણી ભરાયા છે. ગેબી પાસે માજુમ નદી ગાંડી તૂર બની. હવામાન વિભાગની આગાહીના પગલે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. જેની અંદર વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાની અંદર પણ આજે બપોરથી જ વરસાદી માહોલ જામ્યો હતો. માલપુર, મેઘરજ, મોડાસા શહેર સહિત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. ખાસ કરી માલપુરની અંદર 1 જ કલાકની અંદર 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા બજારની અંદર પાણી ભરાયા. બીજી તરફ માલપુર તાલુકાના સજ્જનપુર કંપા વિસ્તારમાં પણ 1 કલાકની અંદર 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરોની અંદર પપૈયા, મગફળી તેમજ તરબૂચના પાકમાં વરસાદી પાણી ભરાયા છે. પાકની અંદર વરસાદી પાણી ભરાતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. તો બીજી બાજુ મેઘરજ તાલુકાની અંદર પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. માત્ર 1 કલાકની અંદર 3 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હોવાની વાત સામે આવી છે. નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાતા વેપારી સહિત અનેક લોકોની હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મેઘરજના મેઇન બજારોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉંડોરવા રોડની દુકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. આંબાવાડી રોડ પર સરોવર જેવા દ્રશ્યો સર્જાયા. સોસાયટીમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે. પંચાલ રોડ પર પાણી ભરાતા મેઘરજથી પંચાલ રોડનો સંપર્ક કપાયો છે. હાલ રહીશો વરસાદી પાણીને લઈ પરેશાન છે. પાણીનો નિકાલ ન થવાના કારણે ક્યાંક તંત્ર સામે રોષ ઠાલવ્યો છે. ખાસ કરી પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. ત્યારે તંત્રની બેદરકારી સામે આવી હતી. બીજી તરફ મોડાસા શહેરની અંદર વાત કરવામાં આવે તો ગેબીન મંદિર નજીક આવેલી માચુમ નદી ગાંડી તૂર બની હતી. નદીની અંદર નવા નીરની આવક થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. નિવેદન રજૂઆત કરું છું આપને. વારંવાર ગ્રામ પંચાયત જવાથી પણ આનો નિકાલ આવતો નથી. અમારે રોડની સમસ્યા છે. વારંવાર આવી સમસ્યા છે. પાણી બહુ ભરાય છે અને પાણીનો નિકાલ જ નથી. અને આ રોડના ઉપર રોડ બનાવવામાં આવ્યો છે એટલે પાણી બહુ આવી ગયું છે આજની તારીખની અંદર. ઢીચણ સુધી પાણી છે અત્યારે હાલમાં પણ. આવી સમસ્યા છે. અમારે ક્યાં જવું, ક્યાં ને શું કરવું? આખા સોસાયટી અંદર પાણી ભરાઈ ગયું સાહેબ. મધ્ય સોસાયટી મધ્ય સોસાયટીનું રહી અમારી સોસાયટીની પંચાયતનો કોઈ સભ્ય હાજર રહ્યો નથી. વોર્ડનો ફોન કરે અમે વારંવાર સરપંચને કર્યા, મામલતદારને કરે, ટીડીઓને કરે, કોઈ હજુ સુધી આવી નથી. અહીંયા મામલતદાર બી આવીને જતા રહ્યા. સરપંચને 10 વાર કોલ કરવા છતાં બી કોઈ એક્શન લેતું નથી. અહીંયા હવે સોસાયટીના રહીશો થાકી ગયા છે એ લોકોથી. કે ઘરોમાં પાણી ભરાઈ ગયું છે, રસોડામાં પાણી ભરાઈ ગયું છે. પંચાયત આ ફેલ છે. મારું કેવું એટલું જ છે કે પછી અમે કરીએ શું? અમે પછી નકર સોસાયટી છોડી નીકળી જઈએ અહીંયાથી. રોડના ઉપર રોડ બનાવી દીધા. એના લીધે વધારે પાણી ઘૂસી ગયું છે અંદર. એનું કોઈ સાંભળતું નથી અમારું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ મેઘરજ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.